મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજાનગર તરફ શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લઈ પસાર થનાર છે, જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તેની તપાસ કરતા તેના પાસેથી ગાંજાનો 3.941 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.97 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.27 લાખનો મુદ્દામાલ સાથે સંજાલી ગામના નેશનલ કોમ્પ્લેક્સની સામે રહેતા શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબને ઝડપી પાડ્યો હતો, જ્યારે રાજેશ અને મહેન્દ્ર નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા ચલાવી રહ્યા છે.